રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા સરકારી તંત્રના ડરે હાલ ગુજરાત બહાર જતા રહ્યા છે। વીટીવી સાથેની વાતચીતમાં છોટુ વસાવાએ ખુલાસો કર્યો છે કે સરકાર મારી પર દબાણ કરી શકે છે। પ્રજાનું હિત જેમાં હશે તે વ્યક્તિને જ હું મત આપીશ। મહત્વનું છે કે છોટુ વસાવા જેડીયુના એકમાત્ર ધારાસભ્ય છે, જેથી રાજ્યસભાની ચૂંટણીમાં છોટુ વસાવાનો મત મહત્વનો છે। તો જે રીતે હાલ આગામી ચૂંટણીને લઈને ભાજપ તરફથી જે પ્રકારના દબાણો કરવાની વાતો આવી રહી છે તેમાં વધુ એક ઉમેરો થયો હોય તેવું લાગી રહ્યું છે। છોટુ વસાવા હાલ ગુજરાતની બહાર જતા રહ્યા છે। વીટીવીની સાથેની સ્પેશિયલ વાતમાં તેમણે કહ્યું હતું કે જનતાનો જેમાં વધારે તો આ અંગે વધુ માહિતી માટે દેવસિંહ બારડ જોડાઈ ગયા છે। તો દેવસિંહ, જે રીતે છોટુ વસાવા હાલ ગુજરાતની બહાર જતા રહ્યા છે તે કહી રહ્યા છે કે સરકાર કદાચ તેમની પર દબાણ કરી શકે છે, શું છે વધુ માહિતી? જી, જનતા દળ યુનાઇટના ધારાસભ્ય છોટુ વસાવા એકમાત્ર એવા ધારાસભ્ય છે જેની ઉપર ભાજપ અને કોંગ્રેસને બંનેને નજર છે અને આ ધારાસભ્યનો એક વોટ છે એ કોઈને જીતાવી પણ શકે અને કોઈને હરાવી પણ શકે એ પ્રકારનું આખું ગણિત જોતા એ પ્રકારની સ્થિતિ ઉદ્ભવી શકે છે। આ સંજોગમાં છોટુ વસાવા ઉપર વીટીવી સાથે છોટુ વસાવાએ વાત કરી તો એનું કહેવું એવું છે કે મારી પર પ્રેશર છે, દબાણ છે, સરકારી મશીનરીનું દબાણ છે। આ સંજોગોમાં હું ગુજરાત બહાર નીકળી ગયો છું અને જ્યારે ચૂંટણીનો દિવસ આવશે, મતદાનનો દિવસ આવશે એ દિવસે હું ગુજરાત આવીશ। અને બીજો મુદ્દો એ પણ આક્ષેપ કર્યો છે કે સરકારી મશીનરી છે એ મારી પાછળ કદાચ લાગી શકે અને એ મારી ઉપર પણ પ્રેશર ટેકનિક કરી શકે। જે રીતે બેંગ્લોરની અંદર ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો પર ભાજપની સરકાર જે પ્રકારની પ્રેશર ટેકનિક ઉભી કરી એ પ્રેશર ટેકનિક ઉભી કરી શકે અને મારી ઉપર પણ આ પ્રકારની શક્યતાઓ બની શકે। આ સંજોગોને ધ્યાનમાં રાખીને હું ગુજરાત બહાર નીકળી ચૂક્યો છું અને સાથે સાથે વીટીવી સાથેની વાતમાં એણે એ પણ કહ્યું કે પ્રજાનો જે મત હશે અથવા તો પ્રજા જેની સાથે હશે એને વોટ આપીશ। આનો મતલબ સાફ છે કે હજુ સુધી છોટુ વસાવાએ પોતાના પત્તા ખોલ્યા નથી, કઈ બાજુ વોટ આપશે, ભાજપને આપશે કે કોંગ્રેસને આપશે। અને બીજી વસ્તુ કે જનતા દળ યુનાઇટેડ છે એ અત્યારે ભાજપ સાથે ગઠબંધન કર્યું છે। આ સંજોગોમાં ભાજપ સાથે રહેશે કે નહીં એ પ્રકારની પણ આખી એક સ્થિતિ છે, એની ઉપર કોઈ ફોડ પાડ્યો નથી, પરંતુ બહાર ભાગી જવાની ઘટના એની ઉપર સાફ સંકેત આપે છે કે છોટુ વસાવા કદાચ કોંગ્રેસ સાથે ગઠબંધન કરે અથવા તો કોંગ્રેસ સાથે તરફેણમાં વોટ કરે એ પ્રકારની પૂરી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે। જી દેવસિંહ, સમગ્ર માહિતી બદલ આભાર।